સુરતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા જોવા મળ્યા હતા। વરાછા વિસ્તારમાં માંડગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। અટકાયત ન કરવા દેવા માંગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી। પોલીસે કહ્યું કે મંજૂરી વગર સમગ્ર કાર્યક્રમ કરવામાં આવતા પગલાં ભરાયા છે। ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી। અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ સર્જાયું હતું। જી, આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત વરાછા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એ હતું કે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર ઈડી દ્વારા અલગ અલગ પ્રકારના આરોપો લગાવી અને ધરપકડ કરેલી છે। અમે માનીએ છીએ કે દેશની અંદર ભ્રષ્ટાચારીઓને સજા થવી જોઈએ। મહારાષ્ટ્રની અંદર જે એકનાથ શિંદે, પવાર ગુટમાંથી જે છૂટા પડેલા લોકો, કોંગ્રેસના માજી મુખ્યમંત્રી, એ દરેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે। તો એ લોકોને મહિના દિવસ પહેલાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે એ ભ્રષ્ટાચારી છે, હજારો કરોડનો ગફલો કરીને બેઠા છે, એ લોકો જેલમાં જશે। તો આજે એ લોકો રાજ્યસભાના સાંસદો થઈને બેઠા છે। એનડીએ ગઠબંધનની અંદર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે। જો દેશની અંદર કાયદો એક સરખો હોય તો મહારાષ્ટ્રની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, બંગાળની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, બિહારની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, યુપીની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા દરેક લોકોને સજા થવી જોઈએ। પરંતુ એવું નથી થતું। એક જ વસ્તુ થાય છે, જે લોકો ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાય અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને એવું લાગે કે હવે અમારી સરકાર ઉપર કઈ તકલીફ પડવાની છે, અમને થોડી ઘણી હાર કાયમ છે। સુરતના વરાછામાં વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા। એમણે પોલીસની કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે। તો અત્યારે એમસીસી લાગુ પડેલ હોય એ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। 20 જેટલા લોકો છે જેમને ડિટેન કર્યા છે।